નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન સોલંકી અને ઉપપ્રમુખ પદે નીતાબેન રાઠોડ, કારોબારી ચેરમેન પદે શીલાબેન પરમાર, પક્ષના નેતા તરીકે કિશનકુમાર સોલંકી અને દંડક તરીકે હર્ષદસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયા। આ પ્રસંગે નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારની જાહેર હિસાબ સમિતિના ચેરમેન પંકજ દેસાઈએ તમામ હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ સોડા પરમાર નટવરસિંહ દીપસી છે। હું નડિયાદ તાલુકા ભાજપ સંગઠનના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છું। આજરોજ નડિયાદ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। તેમાં પ્રમુખ તરીકે રમીલાબેન દિનેશભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે નીતાબેન મહેશભાઈ રાઠોડની વરણી કરવામાં આવી। જે આજે નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બંનેની વરણી કરવામાં આવી અને આજે બંને સીટો પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સીટો બિનહરીફ થઈ છે। આજે આપણા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત અને ભારત વિકાસશીલ થઈ રહ્યું છે। તે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।